હેલો મિત્રો, તો કેમ છો બધા? તમારા બધા મિત્રોનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ ઇકબાલ એકે વ્લોગ્સમાં. તો મિત્રો, શરૂ કરીએ આજનો નવો વિડીયો. તો અત્યારે મિત્રો હું જઈ રહ્યો છું બોરે, મારા જૂના કબૂતર હતા એ લઈને. તો આ બધા કબૂતર હવે ત્યાં રાખવા છે. તો અત્યારે હું સંજયભાઈ લઈને જઈ રહ્યા છીએ બોરે. તો મિત્રો, હવે અમે નીકળી ગયા છીએ કબૂતર લઈને. સંજયભાઈ અમારા બાઇક ચલાવી રહ્યા છે. ગામડીમાં હવે નમકીન લેવા ઉભા રહ્યા છું. તો જેવા જ પાલરે ઉભા રહેવા તો છોકરા આવીને કાડા પડીને જોઈ રહ્યા છે કબૂતર. તો મિત્રો, કબૂતર બોરે લાયા પછી હવે બહાર નીકળી રહ્યા છે અને મારવાની છે ટેપ, જેના કારણે 2-3 દિવસ ટેપ રાખશું પાંખોમાં. તેના કારણે હવાલા થઈ જાય અહીંયા બોરે, ઉડીને ઘરે ના જતા રહે કે કંઈ બીજી જગ્યાએ જતા ના રહે. તો અત્યારે મારશું અમે ટેપ. તો મિત્રો, વધારે નહીં પણ અહીંયાથી 4 કે 5 પાંખો આગળની આપણે અત્યારે ટેપ મારી દઈશું. એક પાંખને લાગી ગઈ છે, હવે બીજીની વારી. લાવે ને મારી લીધી બીજી પાંખો મારવાની. 2 પાંખામાં શું ઉડી ના જાય, કાંઈ વધારે ના ઉડે. ના પકડે. તો મિત્રો, 2 પાંખોમાં ટેપ આવી ગઈ છે, તો જેના કારણે હવે નહીં ઉડી શકે. તો અહીં બધાએ આપણે કબૂતરોને ટેપ મારી દઈએ. તો મિત્રો, પાંખો બાંધ્યા પછી હવે એને બારે દાણા નાખી રહ્યા છીએ. થોડાક અહીંયા માહોલ જોવે અને અહીંયા રહેવાલા થઈ જાય. તો મિત્રો, દાણા અહીંયા લગતે જ નાખ્યા હતા. કબૂતર આપણે દૂર જતા રહ્યા છે, તો હવે કાલુને કીધું કે આગળ દાણા નાખી દે. તો એમને જોઈને બીજા કબૂતર આવેલા છે, તો એ પણ ખાય દાણા. તો મિત્રો, રોજની જેમ 4:30 થઈ ગયા છે અને હું જઈ રહ્યો છું ભેંસોને દૂધ દોવા માટે. તો બધી બહેનો લઈ લીધી છે, પાછળ પડી છે. તો મિત્રો, અત્યારે કંઈ વધારે આગળનો વિડીયો બનાવ્યો નથી. અત્યારે હું ને ડાયરેક્ટ ભેંસ ધોવા બેસી ગયા છીએ. તો અત્યારે હું એક હાથે ભેંસ ધોઈ રહ્યો છું, અને જેવો જ વિડીયો બંધ કરીશ એટલે 2 હાથે ફટાફટ ભેંસ ધોઈ નાખીશ. તો મિત્રો, હવે ભેંસ અમે ધોઈ રહેવાયા છીએ અને છેલ્લે પાછળ થોડાક ડબકા રહ્યા છે, તો એ પણ ધોઈ લઉં. જે પાછળનું દૂધ થોડું રહીને ડબકા કહેવાય, તો થોડા ડબકા રહ્યા છે. અને આ પહેલવેતરી ચોટી છે એટલે દૂધ થોડું ઓછું છે, પણ આનું નામ પાડ્યું છે મેં દયા. તો અત્યારે અમે હવે દયાને ધોઈ રહ્યા. તો મિત્રો, કાઢીને ધોવાની તૈયારી થઈ ગઈ છે ને પાડી છોડી છે, તો ફટાફટ એને ધોઈ લઈ. તો હવે હું જોઈ લઉં આપણી મૂર્ખીને સેવ બેસાડી હતી એને. તો એને કદાચ લગભગ આજે 13 દિવસ થઈ ગયા છે. તો 4-5 દિવસમાં ઈંડામાંથી બચ્ચા બહાર નીકળી જશે. તો જલ્દી મળીશું નાના બચ્ચાને આપણે. તો મિત્રો, આપણે હવે નીકળી ગયા છીએ દૂધ લઈને, અને આપણો કૂતરો આગળ જઈ રહ્યો છે દોડીને. જેવી જ ગાડી નીકળી બોરની બહાર, એવો જ આગળ દોડવાનું ચાલુ કરી દીધું છે, જઈ રહ્યો છે આગળથી. તો અત્યારે જઈ હવે ઘરે. તો અત્યારે મિત્રો જાઉં ગોબર કરું. તો મિત્રો, આપણે ઝેબ્રા ફ્રેન્સિસનો આંખમાં કંઈક થયું હતું. તો બે દિવસ થઈ ગયા છે. તો અત્યારે જોઈએ કે આંખ કમ્પ્લીટ છે કે નહીં. મને તો બહારથી તો કમ્પ્લીટ લાગી રહી છે, પણ હું તમને બતાવું કે કમ્પ્લીટ છે અત્યારે. તો પકડું પહેલાં હું ઝેબ્રા ફ્રેન્સિસને.
તો મિત્રો ચેક ડાબા હાથ કર્યું મારો હોવાના કારણે મને જે પકડા આપણે દેતી નથી. આંખમાંથી પાણી આવતું હતું. જમણા હાથે વિડીયો બનાવું છું તો અત્યારે આંખ કમ્પ્લીટ છે. આજુબાજુમાં થોડીક જમણા હાથે પકડી વાળ મેં ઉખડી નાખ્યા તો પકડી લેતી. હવે હતા બતાવું કે તો ખુલતી નથી એના કારણે. તો એમ આપણે આવી જશે તો આવી ગયા પછી આંખ દેખાશે. અત્યારે જ આવી દેખાય છે. તો અત્યારે મેં કીધી કમ્પ્લીટ જ છે. તો મિત્રો આને સાથી મને એવું લાગે છે કે બહુ જલ્દ આવશે ઝેબ્રા ફ્રેન્ચાઇઝનો, કેમ કે જવું છે અમદાવાદ લગભગ 18 તારીખે. તો એમના માટે એમના મિત્રો લેતા હું જે 1 છે 4-5 આવી જાય, એનાથી વધારે આવી જાય તો સારું. આ છે આપણા બધા પક્ષીઓ. તો મિત્રો આ હતી આજની આપણી વિડીયો. આશા રાખું છું કે વિડીયો તમને સારી લાગી હશે. મળશું આગળના વિડીયોમાં. અત્યારે મને રજા આપો.